નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ 5 ના ગરીબીના એક પ્રશ્નને આપણે સમજી રહ્યા છીએ કે જે પ્રશ્ન છે ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો. આના અગાઉના બે વિડીયો મેં મૂક્યા છે કે જેમાં પહેલા વિડીયોમાં એક ઔપચારિકતાથી 11 નિર્દેશકોનું વર્ણન કર્યું છે અને કદાચ તમને એના કારણે યાદ પણ રહી જાય. અને સાથે સાથે મેં એવો પણ પ્રયત્ન કર્યો છે બીજા વિડીયોમાં કે જે જરૂરી વાત છે એ તમને લખાઈ જાય અને કેવી રીતે લખાય અને કયા મુદ્દાઓ લઈ લઈએ તો એ પ્રશ્નના જવાબને તમે વધુ સારી રીતે ન્યાય આપી શકો. એ બાબતનું થોડું આપણે ધ્યાન રાખ્યું છે અને આજે આપણે ચોપડી પાના નંબર 54 પર આવેલા 5 અને 6 નિર્દેશકને સમજવાના છીએ, જેમાં એક છે પીવાનું શુદ્ધ પાણી અને બીજું 6 નંબર શૌચાલયની સુવિધા. સમજીએ દીકરાઓ, જનસમૂહનું સ્વાસ્થ્ય એ શુદ્ધ પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો જો અભાવ જોવા મળશે તો લોકો અનેક રોગોનો ભોગ બનશે અને એના કારણે એમના કાર્યક્ષમતા ઉપર, એમની એફિશિયન્સી ઉપર, એમની કામ કરવાની ક્ષમતા ઉપર અસર પડી શકે છે. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ કરેલું પાણી એમના ઘર સુધી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ હતી. 8.67% કુટુંબોને નળ દ્વારા પાણી એમના ઘર સુધી પહોંચતું હતું પણ શુદ્ધિકરણ કરેલું ન હોય તેવું. અને બાકીના 26% લોકો પોતાના પીવાના પાણી કે અન્ય જરૂરિયાતના સંદર્ભમાં પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે જુદા જુદા સ્ત્રોતનો ઉપયોગ કરતા. કુવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, નદી, ઝરણા, તળાવ, નહેરો વગેરેથી તેઓ પીવાનું પાણી એમ કે પ્રાપ્ત કરતા. આટલા મુદ્દા આપણને ઇનફ છે આ મુદ્દાને સમજાવવા માટે. અને શુદ્ધ પીવાનું પાણી ન મળવું લગભગ 40% ની આસપાસ, 35 થી 40% ની આસપાસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, જે એક ગરીબીનો નિર્દેશક ગણાવી શકાય. એ જ રીતે તમને ધ્યાન દોરવા માટે શૌચાલયની સુવિધા. વસ્તી ગણતરી 2011 મુજબ લગભગ ગામડામાં 70% લોકો વસે છે. ગામડાના લોકોને શૌચાલયની સુવિધા ન મળવાને કારણે પાણીથી થતા રોગો, ચેપી રોગો થવાની શક્યતા વધી જાય છે, જેમનાથી બચવા માટે સ્વચ્છતા અને શૌચાલયની સુવિધા આ લોકોને મળે તે આવશ્યક છે. ભારતના કુલ કુટુંબોની જનસંખ્યાને આપણે ટકાવારી 100% પ્રમાણે ગણીએ તો મકાનમાં જ ઉપલબ્ધ હોય શૌચાલયની સુવિધા કે સગવડ એવા 66% કુટુંબો છે અને બાકીના 34% કુટુંબો એવા છે કે જેમને શૌચાલયની સુવિધા મકાનમાં નથી. શૌચાલયની સુવિધા ન મળવાને કારણે, સ્વચ્છતાના અભાવને કારણે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ અનુભવે છે, જેના કારણે તેમનું ઉત્પાદન અને ઉત્પાદકતા ઘટે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ ગણાવી શકાય. તમારી જાણકારી માટે કહું તો ગુજરાતમાં આ પ્રશ્ન ખૂબ જ ઓછો છે શૌચાલયની સુવિધામાં. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં જો કદાચ સૌથી વધુ શૌચાલયની સુવિધા ધરાવતું કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત રાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના હજુ મુદ્દા આપણે કન્ટિન્યુ જ રાખીએ છીએ. આગળનો મુદ્દો છે 55 પેજ ઉપર રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એ પણ ગરીબીનો એક નિર્દેશક ગણાવી શકાય. મતલબ મકાનો છે તો કેવા છે,
કઈ કઈ સગવડતાવાળા છે એના આધારે પણ ગરીબીની કક્ષાને નક્કી કરી શકાય. વિકસતા દેશોમાં રહેઠાણોની ખૂબ જ તંગી છે. મોટા ભાગના લોકો ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહે છે, જેના કારણે આપણે એમ કહી શકીએ કે તે દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ હશે એવું માની લેવાય. રહેઠાણ અને મકાન એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા હોવા જોઈએ, કઈ કઈ સગવડતાવાળા હોવા જોઈએ, તેના આધારે ગરીબીની કક્ષા, ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓની સંખ્યા, એ મકાનમાં રહેનારાઓની સંખ્યા, એ સિવાય ઘરની અંદર નળ, ડ્રેનેજ, ગટરની સુવિધા, વીજળી જેવી સગવડ ધરાવતા મકાનોની ટકાવારી એ ગરીબીની કક્ષાને નક્કી કરે છે. ભારતમાં પૂરતી સગવડતા વાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો એવા રહે છે કે જે જોખમવાળા, જીવનને જોખમમાં મૂકે તેવા મકાનોમાં રહે છે, તો સાથે સાથે એમના સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવા મકાનોમાં રહે છે, જેના કારણે એમના એવા મકાનોમાં રહેવું એ એક ગરીબીનો નિર્દેશ કરે છે. સ્વાસ્થ્યને એટલા માટે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો કન્જસ્ટેડ નજીક ઝૂંપડાઓ હોય એટલે સ્વાભાવિક છે એમને કોઈ પણ રોગચાળો જ્યારે કોઈ થાય ત્યારે ઝડપથી તેનો ભોગ બને છે અને એમના સ્વાસ્થ્યને નુકસાન અથવા એમના જીવનને નુકસાન થઈ શકે છે. ભારત માટે બોલું તો ભારતમાં એક રૂમની સગવડતાવાળા મકાનો છે, જે મોટા ભાગના લોકો એક રૂમ હોય એવા મકાનોમાં રહે છે, જે એક ગરીબીનો માપદંડ ગણાવી શકાય. એ જ રીતે વીજળીની વપરાશ, 8મો નિર્દેશક ગરીબીનો. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું ખૂબ જ અગત્યનું કોઈ પરિબળ હોય તો તે વીજળીની વપરાશ છે. વીજળી ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે તો ગામડાના ખેડૂતો એને ખેતીમાં, સિંચાઈના સંદર્ભમાં ઉપયોગ કરી શકે છે. એ જ રીતે એમના રહેણાંક વિસ્તારોની અંદર, ગામડામાં આવેલી સ્કૂલો કે ગ્રામ પંચાયતની અંદર વીજળીનો વપરાશ થાય તો એ ગામડાને અલગ અલગ સુવિધાઓ અને ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બને અને ગામડામાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુ પૂરતા પ્રમાણમાં શહેરો સુધી પહોંચી શકે. એ જ પ્રમાણે શહેરો માટે બોલું તો શહેરોમાં પણ વીજળી એટલી જ અગત્યની છે. ઔદ્યોગિક ક્ષેત્ર માટે, જ્યાં ઓફિસો વ્યવસાયિક આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, સ્કૂલો છે, કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, હોસ્પિટલો છે, ત્યાં આગળ પણ રહેણાંક વિસ્તારોમાં પણ વીજળીનું હોવું, વીજળીની સગવડતા હોવી એ ખૂબ જ જરૂરી છે. એટલા જ માટે અહીંયા બીજો ડેશ લખ્યો છે મેં, બુક મુજબ જ છે. દેશમાં ઉત્પાદન વધારવા અને લોકોના જીવનની ગુણવત્તાને સુધારવા માટે વીજળીની સગવડતા ખૂબ જ મહત્વની છે. ભારત માટે બોલું તો વિશ્વમાં વીજળીના ઉત્પાદક તરીકે અને વપરાશકાર તરીકે ભારત ખૂબ જ અગ્રગણ્ય દેશ છે. પરંતુ ભારતમાં વધુ વસ્તી અને ભારતના લોકોની માથાદીઠ આવક ખૂબ ઓછી હોવાના કારણે માથાદીઠ વીજળી વપરાશ ખૂબ જ ઓછો છે, જે ગરીબીને નિર્દેશ કરે છે. તો અહીંયા ધ્યાન દોર્યું છે મેં તમને. એ જ રીતે આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકીના ગરીબીના નિર્દેશકોના મુદ્દા આપણે પછીના વિડીયોમાં મૂકવાના છીએ. તો આના પછીનો વિડીયો પણ આપ જોશો, લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું અને કહેવાનું ભૂલાય નહીં. થેન્ક યુ વેરી મચ.